આજરોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પહેલગામ આતંકવાદી દ્વારા હત્યા કરવા બાબતે મહુવામાં રામ જન્મ સમિતિ તેમજ હિન્દુ સંગઠન દ્વારા ઉગ્ર રોષ જોવા મળ્યો તેમજ સમસ્ત હિન્દુ સંગઠન દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં મહુવા વાસી તળાવ નગરપાલિકા વિસ્તારથી શિવાજી ચોક સુધી આ મશાલ રેલી નીકળી હતી, જેમાં બહોળી સંખ્યામાં હિન્દુ ભાઈઓ જોડાયા હતા। સાથે આતંકવાદીના પુતળા બનાવી તેમને સળગાવવામાં આવ્યા હતા અને પાકિસ્તાનના ઝંડા પણ સળગાવવામાં આવ્યા હતા। પાકિસ્તાન મુર્દાબાદના પણ નારા લગાવવામાં આવ્યા હતા અને કાશ્મીરમાં હિન્દુ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી મૌન રાખ્યું હતું। पाकिस्तानના એક નાગરિકને નહીં પણ પાકિસ્તાનના એક આતંકવાદીને સરકારે અમે અનુરોધ કરી છે, પૂરો દેશ તમારી સાથે છે। પાકિસ્તાનના એક આતંકવાદીના ઠેકાણે મારીને તોડીને હળગાવી નાખો। અમે પૂરો દેશ તમારી સાથે છીએ, કયો તો અમે તમારી સાથે આવીએ, ન્યાય આવીએ અને બોર્ડર ઉપર આવીએ, જ્યાં કયો ન્યાય અમે આવ્યા તૈયાર છીએ, પણ એક આતંકવાદીને હળગાવી નાખો હવે એવી દેશના પ્રધાનમંત્રીને અપીલ કરી છે। પૂરો દેશ તમારી સાથે છે, સાથે છે ને બધા ભાઈઓ, સાથે છે ને બધા ભાઈઓ। જ્યારે કાશ્મીરમાં હિન્દુ ભાઈઓ ઉપર એમને પૂછીને ધર્મનું નામ પૂછીને ગોળી ધરબી દેવામાં આવી છે, એના આક્રોશમાં આખું ભારત અને જ્યાં હિન્દુ વસે છે તે બધા હિન્દુઓ એક થઈ અને આખા તે આતંકવાદની સામે એક મુહિમ ચલાવવાની છે, એક પહેલ કરવાની છે કે આખા દેશમાં હિન્દુ જાગો એવું અભિયાન કરી અને આખા દેશને એકત્રિત કરવાનું કામ હવે કરવાનું છે। હવે આવી રીતે આતંકવાદના હુમલાઓ સહન કરી લેવામાં નહીં આવે। માત્ર ને માત્ર હિન્દુઓને ટાર્ગેટ કરી અને આતંકવાદ અને પાકિસ્તાન આપણને ભડકાવવાનું કામ કરે છે, એટલા માટે હવે આ સહન કરી લેવામાં નહીં આવે, ક્યારેય પણ આવું સાખી લેવામાં નહીં આવે। હવે આ તક આવી ગઈ છે, આપણે સૌ હિન્દુ જાગીએ, એક થઈએ અને એકમેક થઈ અને આની સામે આતંકવાદની સામે પાકિસ્તાનની સામે આપણે લડત બતાવીએ। એવી જ રીતે આજે મહુવા ખાતે એક શાંતિની બેઠક અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ તેમજ મશાલ રેલીનો કાર્યક્રમ અને પુતળા દહનનો કાર્યક્રમ, અહીં આતંકવાદનું પુતળું, પાકિસ્તાનનું પુતળું અને આખા મહુવામાં ખૂબ આક્રોશ છે। આ માટે હું સૌને આહવાન કરું છું કે આપણે સૌ એક થઈ, મેક થઈ અને હિન્દુત્વને જાગૃત રાખીએ। એ સાથે વંદે માતરમ, ભારત માતા કી જય।